જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। રાજ્યમાં ગરમીથી આંશિક રાહત। રાજકોટમાં 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રીએ પહોંચ્યો છે પારો। અમદાવાદમાં 41.7 ડિગ્રી તાપમાન। ગાંધીનગરમાં 41 ડિગ્રીએ નોંધાયું તાપમાન। ભુજ અને ડીસામાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અસહ્ય ગરમીમાંથી આંશિક રાહત। ભેજવાળા પવન ફૂંકાતા તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો। રાજ્યના નાગરિકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। ભેજવાળા પવન ફૂંકાતા હોવાથી નાગરિકોને આકરો તાપ સહન કરવો નહીં પડે। જોકે છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો પણ નોંધાયો। તેમજ આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જોકે હજુ પણ 7 જેટલા શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી ઘટાડા સાથે જોવા મળશે। અત્યારે દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશામાં પવન ફૂંકાઈ રહ્યા છે। 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તો અમદાવાદમાં મહત્તમ તાપમાન લગભગ 42 डिग्री સુધી પહોંચી શકે છે। उच्चतम और अधिकतम तापमान है, इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक, लेकिन थोड़ा सा टेम्परेचर मतलब कम होने का संभावना रहेगा। अहमदाबाद का जो पूर्वानुमान है अगले 24 घंटा के लिए मेनली क्लियर स्काई रहेगा। जो अधिकतम तापमान है 42 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना रहेगी। ગુજરાતમાં ગરમી વચ્ચે દિલ્હી, શિમલા, યુપી અને દક્ષિણ ભારતમાં કરા સાથે વરસાદ બદલ્યો। જાણે ઉનાળાને બાયપાસ કરીને દેશના વિવિધ ભાગમાં ચોમાસું બેસી ગયું હોય તેવો માહોલ જામ્યો છે। એક તરફ ગુજરાત, રાજસ્થાન, એમપી સહિતના રાજ્યોમાં ગરમી તાંડવ મચાવી રહી છે। તાપનું ટોર્ચર રેકોર્ડ તોડી રહ્યું છે। બીજી તરફ બેમાન મોસમ કેટલાક રાજ્યમાં આગના ગોળાની બદલે બરફની વર્ષા કરી રહ્યું છે। ભર ઉનાળે છત્રી અને રેઇનકોટ કાઢવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। દિલ્હી, નોઈડા સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। આંધી તોફાન સાથે કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો। ભારે વરસાદના કારણે રોડ પર પાણી વહેતા થયા અને લોકોને ગરમીથી રાહત મળી। તો સલીમપુર, યમુના વિહાર અને ગાઝિયાબાદના અનેક વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદ અને કરા પડ્યા। આ દ્રશ્યો શિમલાના છે। અહીં પણ ભર ઉનાળે કરાનો વરસાદ થયો। શિમલાના વિવિધ વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો। કેટલીક જગ્યાએ કરા પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો તો શહેરીજનોને ગરમીથી રાહત મળી। આ બાજુ દક્ષિણમાં પણ ચોમાસું બેસી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ઊટીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો। ગરમી વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। બેંગ્લોરમાં તો ધોળા દિવસે રાત પડી હોય તેવો માહોલ સર્જાયો છે અને પછી ધનાધન વરસાદ પડતા રોડ પર નદીઓ વહેવા લાગી। રોડ પર એટલું પાણી ભરાયું કે વાહનના વ્હીલ પણ ડૂબી ગયા। આ તરફ ગુજરાતમાં પણ કમોસમી વરસાદની સાથે સાથે ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે। તો ગુજરાતમાં મે માસના પ્રારંભ સાથે જ માવઠું મુસીબત બનીને આવશે। ગુજરાતમાં કાળઝાળ ગરમી માંડ જામી છે। ત્યાં ફરી એકવાર મોસમનો મિજાજ બદલાવાનો છે। ખેડૂતોના ફરી માઠા દિવસો આવવાના છે। ગુજરાતમાં ફરી માવઠું આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 2 દિવસ બાદ ગરમીમાં મળી શકે છે રાહત। પશ્ચિમ વિક્ષેપના અસરથી ગરમીમાં મળશે રાહત। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પારો 40 થી 42 ડિગ્રી રહી શકે। 8 મે બાદ ફરી ગરમી અસલ રૂપ દેખાડશે। કેટલાક ભાગોમાં પારો 45 ડિગ્રીએ પહોંચી શકે તો 6 થી 12 મેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે। 11 થી 20 મેમાં આંધી વંટોળનો પ્રકોપ રહી શકે। આખરી ગરમીમાંથી હવે રાહત મળી ગયા છે। લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે અને ધીરે ધીરે 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગમાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા છે। તારીખ 6 થી 12 મેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ રાજ્યના ભાગોમાં થવાની શક્યતા રહે। તારીખ 11 થી 20 મેમાં આંધી વંટોળ થાય અને આરબ દેશોની કાળી આંધી ચડી આવે। તેમજ 23 મે લગભગ અડધારે વરસાદ થાય। 15 મે બાદ અરબ સાગર પણ સક્રિય થાય અને બંગાળ સાગર પણ સક્રિય થવાની શક્યતા રહે। ગરમીના પ્રકોપથી રોગચાળો વકર્યો છે। હીટવેવના કેસમાં વધારો। અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં તીવ્ર ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર જોવા મળી રહી છે। છેલ્લા 1 મહિનામાં રાજ્યભરમાં 1800 થી વધુ લોકોને ગરમી સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે, જ્યારે માત્ર અમદાવાદમાં 358 લોકો પર ગરમીની અસર થઈ। 108 ઇમરજન્સી સેવામાં હીટ રિલેટેડ કુલ 1831 કેસ નોંધાયા। અમદાવાદ એપ્રિલ મહિનામાં 327 હાઈ ફીવરના કેસ નોંધાયા, જ્યારે સમગ્ર ગુજરાતમાં એપ્રિલ દરમિયાન 1500 થી વધુ હાઈ ફીવરના કેસ નોંધાયા। આ ઉપરાંત 46 લોકો ડિહાઇડ્રેશનનો શિકાર બન્યા। 76 લોકોને વોમિટિંગની સમસ્યા અને 36 લોકોને પેટમાં દુખાવાની અસર નોંધાઈ। સોલા સિવિલમાં એક સપ્તાહમાં 11,788 ઓપીડી નોંધાઈ, જેમાં ડેન્ગ્યુના 4, મેલેરિયાના કેસ પોઝિટિવ અને સ્વાઇન ફ્લૂનો 1 કેસ પોઝિટિવ નોંધાયો હતો। બીજી તરફ ચામડીના રોગમાં પણ વધારો થયો છે।
ત્વચા કાળી પડવી, ઝીણી ફૂલ્લીઓ, એલર્જી અને ફંગલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્કિન ઓપીડીમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. નિષ્ણાંતોના મતે SPF 30+ સનસ્ક્રીનનો ઉપયોગ નિયમિત કરવો જોઈએ. છોટાઉદેપુરના નસવાડીમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા લાગી લાઈ. ફરી એકવાર પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી કતારો લાગી રહી છે. આ દ્રશ્યો છોટાઉદેપુરના નસવાડીના છે. અફવાનું બજાર ગરમ થતા લોકોએ ફરી પેટ્રોલ પંપ પર દોડ લગાવી. લોકો એવી લાઈનો લગાવી કે છોટાઉદેપુરના નસવાડીમાં 4 પેટ્રોલ પંપમાંથી 3 પેટ્રોલ પંપ પર હાલ પેટ્રોલનો જથ્થો ખાલી થઈ ગયો, જેના કારણે પંપના માલિકે પેટ્રોલ ન હોવાના બોર્ડ લગાવ્યા. પેટ્રોલ ડીઝલનો જથ્થો ન મળતા 210 ગામના લોકો અને મધ્યપ્રદેશ તરફ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. સરકાર તમામ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલનો જથ્થો હોવાનું જણાવે છે, જ્યારે પેટ્રોલ પંપના માલિકોના જણાવ્યા મુજબ 2 દિવસથી પેટ્રોલ ડીઝલનો જથ્થો કંપની આપતી નથી, જેના કારણે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ નથી તેવા બોર્ડ મારવા પડી રહ્યા છે. હાલ તો મોંઘા ભાવનું કાળા બજારમાં પેટ્રોલ વેચાતું લેવા બાઇક ચાલકો મજબૂર બન્યા છે. સુરતીઓ કાળઝાળ ગરમીમાં ગમે તેના આઈસ્ક્રીમ ન ખાતા પ્રખ્યાત ડેરી અને આઈસ્ક્રીમ પાર્લરના 6 સેમ્પલ ફેલ. સુરતીઓ ઉનાળામાં ઠંડક મેળવવા નામી પ્રખ્યાત ડેરી અને આઈસ્ક્રીમ પાર્લરમાંથી આઈસ્ક્રીમ ખાતા પહેલા ચેતી જજો. ગરમીમાં ઠંડકના અહેસાસ આપતા આઈસ્ક્રીમ ક્યાંક તમારી તબિયત ન બગાડી દે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે નકલી અને ભેળસેળના હબ બની ચૂકેલા સુરતથી આઈસ્ક્રીમના નમૂના ફેલ થયા. સુરત મનપાના આરોગ્ય વિભાગે વિવિધ આઈસ્ક્રીમ પાર્લર અને ડેરીઓમાં દરોડા પાડ્યા. લેબોરેટરીના રિપોર્ટમાં 3 જાણીતી એજન્સીઓના કુલ 6 સેમ્પલ અનસેફ અને સબસ્ટાન્ડર્ડ જાહેર થયા. પ્રીમિયમ ભાવે વેચાતા આઈસ્ક્રીમમાં પણ ગુણવત્તાના ધારાધોરણો જળવાયા ન હોવાનું સામે આવ્યું. 2 મોટા પાર્લરોના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા. શિવકૃપા આઈસ્ક્રીમની દુકાનના વેનીલા આઈસ્ક્રીમમાં દૂધની ચરબીનું પ્રમાણ નિર્ધારિત સ્ટાન્ડર્ડ કરતાં ઓછું મળ્યું. ફ્રેન્કો જિલાટોના જાણીતા મલાઈ પિસ્તા આઈસ્ક્રીમમાં પણ મિલ્ક ફેટની ઉણપ જોવા મળી. તો કોસાડ સ્થિત ન્યૂ આદિનાથ ડેરી પ્રોડક્ટ્સ ગોડાઉન પર લેવામાં આવેલા 4 ઘીના સેમ્પલ ટેસ્ટમાં નિષ્ફળ ગયા. શ્રી ગોકુલ, ગૌરાક્ષ ઘી, ગોપીરાજ પ્રીમિયમ ડેરી ઘી અને મોતીરાજ પ્રીમિયમ ગાયના ઘીમાં ખતરનાક ટ્રાન્સફેટનું પ્રમાણ વધારે નોંધાયું. ગાયના ઘીના નામે વનસ્પતિ તેલની ભેળસેળ કરતા માખણ પ્રીમિયમ કાઉ પ્યોર ઘીમાં બીટા સિટોસ્ટેરોલની હાજરી મળી છે, જે ગાયના શુદ્ધ ઘીમાં સસ્તા વનસ્પતિ તેલની ભેળસેળ સૂચવે છે. ફરી એકવાર ઓખા દ્વારકા હાઈવે પર ગેરકાયદે દબાણ ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું. ચૂંટણી પૂર્ણ થતાં જ ફરી એકવાર દ્વારકામાં દાદાનો હથોડો ચાલ્યો છે. ફરી એકવાર ઓખા દ્વારકા હાઈવે પર ગેરકાયદેસર દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીનોને દબાણ મુક્ત કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત ઓખા દ્વારકા હાઈવે પર સરકારી જગ્યા પરના ગેરકાયદેસર ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા દબાણકર્તાઓને અગાઉ નોટિસ આપવામાં આવી હતી, જે બાદ સવારથી JCB મશીનોની મદદથી ગેરકાયદે ધાર્મિક બાંધકામો તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ધાર્મિક સ્થળનું ડિમોલિશન હાથ ધરાતા વિસ્તારમાં ચકચાર મચી. ગેરકાયદે ધાર્મિક દબાણોને તબક્કાવાર દૂર કરવાની કામગીરી આગળ પણ ચાલુ રહેશે. રાજકોટમાં લુખ્ખાઓએ વૃદ્ધ દંપતીને માર્યો માર, તો બોટાદમાં મહિલાઓ વચ્ચે બાકાજીકી બોલી ગઈ. મારામારીના દ્રશ્યો રાજકોટના છે, જ્યાં માલવીયાનગર વિસ્તારમાં લુખ્ખાઓએ આતંક મચાવ્યો. એક ઘરમાંથી વૃદ્ધને બહાર કાઢીને લુખ્ખાઓ લાકડીએ માર માર્યો. ધોકા અને પાઇપ વડે માર માર્યો. આ ગુંડાઓએ મહિલાઓને પણ છોડી ન હતી. એક ગુંડો દાદાને મારી રહ્યો હતો ત્યારે તેને છોડાવવા 2 મહિલાઓ વચ્ચે પડતા તેના પર પણ હુમલો કર્યો હતો. કયા કારણોસર માર મારવામાં આવ્યો તે જાણવા મળ્યું નથી, પરંતુ આ ઘટનાનો વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે. વાળ પકડીને મહિલાઓ એકબીજાને બરાબરની ધોલાઈ કરી નાખી. બોટાદના સરવા ગામે જ્યાં દુકાનના ભાડાને લઈને મહિલાઓ વચ્ચે મારામારી થઈ હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક મહિલાનું ટોળું ઘરમાં ઘૂસે છે અને ઘરમાં રહેલી મહિલા કંઈ સમજે તે પહેલા જ તેના વાળ પકડીને ધોલાઈ કરવામાં આવે છે. લાફા ઝીકવામાં આવે છે. એક મહિલા પકડે છે અને બીજી 2 મહિલાઓ વાળ પકડી હાથ સાફ કરે છે. આ અંગે ફરિયાદ થઈ છે, છતાં ફરિયાદ પક્ષે આરોપ લગાવ્યો છે કે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. દુકાન ભાડે આપ્યા બાદ ભાડું ન ચૂકવતા વિવાદ ઉભો થયો અને આરોપીની અટકાયત બાદ છૂટાયા પછી ફરી હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હાલ પીડિત પક્ષે યોગ્ય ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી છે. મૃતકના પરિવારજનોએ હુમલો કર્યાના આક્ષેપ સાથે વડોદરાના SSG હોસ્પિટલના ડોક્ટરો હડતાલ પર બેઠા. વડોદરાની SSG હોસ્પિટલમાં તબીબોની બેદરકારીના કારણે કોલ્ડ રૂમમાં મૂકેલો મહિલાનો મૃતદેહ ડિકમ્પોઝ થતા બુધવારે પરિવારજનોએ હોબાળો મચાવ્યો. મૃતક મહિલાનો પુત્ર વિદેશથી આવ્યો હોવા છતાં દર્શન ન કરી શકતા તબીબો સાથે રકઝક કરી, જે બાદ તબીબોએ મૃતકના પરિવારજનો પર હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે ગુરુવારે હોબાળો મચાવી કામ બંધ કરી હડતાલ પર બેસી ગયા. વડોદરાની સયાજી હોસ્પિટલમાં 29 એપ્રિલે પોસ્ટમોર્ટમ રૂમમાં તબીબ પર થયેલા હુમલાના વિરોધમાં રેસિડેન્ટ તબીબોએ આજે ઇમરજન્સી સેવાઓ સિવાય અન્ય કામ બંધ રાખ્યું. હોસ્પિટલના કેમ્પસમાં હડતાલ પર બેસી ગયા. ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ ઠપ રહી. તબીબો વહેલી સવારથી ડોક્ટરોએ હડતાલ શરૂ કરી દેતા હોસ્પિટલની નિયમિત સારવાર સેવાઓ પર અસર પડી, જ્યારે ઇમરજન્સી સેવાઓ અને OPD દર્દીઓ માટે ચાલુ રાખવામાં આવી.
પોસ્ટમોર્ટમની કામગીરી બંધ થતા મૃતદેહને ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. રેસિડેન્ટ તબીબોએ સુરક્ષાની માંગણી કરતા હોસ્પિટલ કેમ્પસમાં સીસીટીવી કેમેરા અને કાયમી સિક્યુરિટી વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી. તેમણે હોસ્પિટલ પ્રાંગણમાં આવેલા અંધકારમય વિસ્તારોમાં વધુ લાઇટિંગ વ્યવસ્થા કરવાની પણ માંગણી કરી. તબીબોએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે, જેથી પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. પાલનપુરમાં કોર્ટ સ્થળાંતરના વિરોધમાં વકીલો કાળો કોટ પહેરી રોડ પર ઉતર્યા. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ન્યાય મંદિરના સ્થળાંતરને લઈને ભારે વિવાદ સર્જાયો છે. હાલમાં પાલનપુર શહેરમાં કાર્યરત 14 જેટલી વિવિધ કોર્ટને શહેરથી આશરે 8 કિલોમીટર દૂર જગાણા ગામ પાસે શિફ્ટ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. આ નિર્ણયના વિરોધમાં પાલનપુર બાર એસોસિએશન મેદાને પડ્યું અને શહેરમાં એક વિશાળ મહારેલી કાઢી. આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લાની 1000થી વધુ ધારાશાસ્ત્રીઓ જોડાયા. છેલ્લા ઘણા સમયથી વકીલ મંડળ માંગ કરી રહ્યું છે કે કોર્ટ સંકુલને પાલનપુરની હદમાં જ રાખવામાં આવે. વકીલોની સ્પષ્ટ દલીલ છે કે જો અદાલતોને શહેરથી આટલી દૂર ખસેડવામાં આવશે તો માત્ર વકીલોને જ નહીં પરંતુ ન્યાયની આશાએ આવતા સામાન્ય રજદારો અને પક્ષકારોને પણ સમય અને નાણાંનો વ્યય થશે અને ભારે હાલાકી ભોગવવી પડશે. ત્યારે હવે એ જોવું રસપ્રદ રહેશે કે તંત્ર વકીલોની આ ઉગ્ર લડત અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને કોઈ હકારાત્મક નિર્ણય લે છે કે કેમ. મહેસાણામાં ભાજપ નેતાના ભાણાના હત્યારાનો વરઘોડો કાઢ્યો. આરોપીઓને જોવા પોલીસ સાથે ભીડ પણ ઉમટી પડી. મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય દુશ્મનાવટે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. વોર્ડ નંબર 4ના ભાજપ ઉમેદવાર મહેન્દ્ર ચૌધરીના ભાણા મિતેન ચૌધરીની ખાતકી હત્યાના મામલે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંથી મુખ્ય સૂત્રધાર સહિત તમામ આરોપીઓને દબોચી લીધા. જેના બીજા દિવસે આરોપીઓને જે સ્થળે ઘટના બની હતી ત્યાં લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. પોલીસ કોંગ્રેસના નેતાના સહિતના હત્યારાઓને દોરડા બાંધી ચારે બાજુથી કોર્ડન કરી ઘટના સ્થળે લઈને પહોંચી તો આખું ગામ હત્યારાઓને જોવા ઉમટી પડ્યું. લોકોના ટોળે ઉમટી પડ્યા. આરોપીઓને પોલીસે દોરડા બાંધી ખુલ્લા પગે રોડ પર લાવી હતી. પહેલા તો સરઘસ કાઢવામાં આવ્યું, ત્યારે આરોપીઓ મોં છુપાવીને ચાલતા નજરે પડ્યા. આ વાતની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો રોડ પર આવી ગયા, જેથી લોકો વચ્ચે આરોપીને બચાવવા માટે પોલીસે મહેનત કરવી પડી. ચારે બાજુથી આરોપીઓને કોર્ડન કરીને કેવી રીતે ઘટનાને અંજામ આપ્યો તે આરોપીઓ પાસેથી જાણકારી મેળવી. ઘટના સ્થળે વિસનગર લિંક રોડ પર આવી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. મહત્વનું છે કે સત્તાની લાલચ અને રાજકીય દુશ્મનીના કારણે યુવકની હત્યા કરી. મહેસાણા વોર્ડ નંબર 4ના ભાજપ ઉમેદવાર મહેન્દ્રભાઈ ચૌધરીના ભાણા મિતેન ચૌધરીની ઘાતકી હત્યા કરાઈ. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંથી મુખ્ય સૂત્રધાર સહિત તમામ આરોપીઓને દબોચ્યા હતા. સુરતમાં 56 વર્ષના આધેડે પૌત્રી સમાન દીકરીની છેડતી કરી, વાળ સરખા કરી આપું કહી અડપલા કર્યા. સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આલુપુરી લેવા ગયેલી એક 11 વર્ષની નિર્દોષ બાળકીની એકલતાનો લાભ ઉઠાવી દાદાની ઉંમરના 56 વર્ષીય આધેડે દુકાનદારે બાળકીના વાળ સરખા કરવાના બહાને શારીરિક અડપલા કરી પોતાની વિકૃત માનસિકતા છતી કરી. જોકે બાળકીએ હિંમત દાખવી ઘરે જઈ આપવીતી જણાવતા પરિવારે નરાધમ સામે પોલીસ ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી. આરોપીને ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતા મહિલાઓ વિફરી હતી અને આરોપીને મારવાની સાથે શૂઝથી પોલીસની હાજરીમાં જ ફટકાર્યા હતા. ત્યારે અડપલા કરતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દુકાનમાં અન્ય કોઈ ગ્રાહક હાજર નથી, જેથી દુકાનદાર દિનેશ રામાણીની દાનત બગડે છે. પ્રેમથી બોલાવી તું અહીં બેસ તેમ કહી દુકાનની અંદર ટેબલ પર બેસાડે છે. બાદમાં હવસખોર આધેડે માસૂમ બાળકીના શરીર સાથે અયોગ્ય છેડછાડ અને શારીરિક અડપલા કરવાનું શરૂ કર્યું હતું. ગારિયાધારમાં પાણીની લાઇનમાં ભંગાણથી ભર ઉનાળે રોડ પર નદી વહી. ભર ઉનાળે રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો ભાવનગરના ગારિયાધારના છે. કડકતા ઉનાળામાં જ્યારે ટીપું ટીપું પાણી કિંમતી છે, ત્યારે ગારિયાધારના પાલીતાણા રોડ પર કંઈક આવા દ્રશ્યો છે. અહીં પેટ્રોલ પંપ સામે મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા રસ્તાઓ જાણે નદીમાં ફેરવાયા. લાખો લીટર શુદ્ધ પાણી ગટરમાં વહી ગયું અને તંત્ર માત્ર જોતું રહ્યું. સ્થાનિકોનો આરોપ છે કે આ કોઈ પહેલી ઘટના નથી. નબળી ગુણવત્તાવાળી પાઇપલાઇન વારંવાર તૂટે છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે. એક તરફ લોકો પાણીના ટેન્કરોની રાહ જોઈ રહ્યા છે, બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ છે. લોકો હવે માત્ર થીગડા મારવા જેવી મરામત નહીં પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ ઈચ્છી રહ્યા છે. જો વહેલી તકે મજબૂત કામગીરી નહીં થાય તો આગામી દિવસોમાં જનતાનો રોષ આંદોલન સ્વરૂપ ધારણ કરી શકે છે. સ્થાનિક ચૂંટણી જીત્યા બાદ જગદીશ વિશ્વકર્માએ મા અંબાના દ્વારે માથું ટેકવ્યું, કહ્યું કે બનાસકાંઠા જીત્યા એટલે ગુજરાત જીત્યા બરાબર. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીત્યા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ શક્તિપીઠ અંબાજી ખાતે માના દર્શન કર્યા હતા. માના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા અને મંદિર પર ભવ્ય ધ્વજારોહણ કરી વિજયનો હર્ષ વ્યક્ત કર્યો. મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ તેમણે મુખ્ય પૂજારી ભટ્ટજી મહારાજની ગાદીએ જઈ આશીર્વાદ મેળવ્યા હતા.
જે બાદ પાલનપુર ખાતે બનાસ વિજયોત્સવ સમારંભમાં હાજરી આપી હતી. અહીં લોકોને સંબોધતા જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પર અને દાતા કોંગ્રેસના ધારાસભ્ય પર પ્રહાર કર્યા અને કહ્યું કે ધારાસભ્ય એમના દીકરાની સીટ બચાવી શક્યા નથી તો બનાસમાં જીત્યા એટલે ઈડરીયો ગઢ જીત્યા બરાબર હોવાનું કહ્યું. એવો તમાચો માર્યો છે ક્યારેય કોંગ્રેસના બે નેતાઓ નહીં ભૂલી શકે. આખા રાજ્યની અંદર જ્ઞાતિવાદ ફેલાવવાનું કામ કરતા આ કોંગ્રેસના બંને નેતાઓને આ બનાસકાંઠાની જનતાએ પાણીચું આપવાનું કામ કર્યું. તમે જ્ઞાતિમાં વાદ વિવાદ કરાવો, મોહલ્લામાં વિવાદ કરાવો, અમારી છાપી જેવી સીટ જો જીતી શકતા હોય એટલે આખું બનાસ જીતી જઈએ એવું કહેવાય કે વિકાસની જે લહેર ચાલી છે એ લહેર તમે મિત્રો સાબિત કર્યું છે. આ ગુજરાતની 6.5 કરોડ જનતાએ બનાસમાં જીત્યા એટલે એવું થાય કે ઈડરિયું ગઢ જીત્યા બરોબર છે મિત્રો. સ્થાનિક ચૂંટણીમાં પૂર્વ મંત્રી જવાહર ચાવડાને કારણે ભાજપને નુકસાન થયું હોવાનો આક્ષેપ. સાવજ ડેરીના ચેરમેને પૂર્વ મંત્રી સામે રાજકીય લડાઈ શરૂ કરી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લામાં ભાજપને ભારે નુકસાન થયું છે. આ નુકસાન ભાજપના જ પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ કર્યાનો ધડાકો કર્યો. સાવજ ડેરીના ચેરમેન અને ભાજપના નેતા દિનેશ કટારિયાએ પૂર્વ મંત્રી જવાહર ચાવડા સામે ખુલ્લેઆમ રાજકીય જંગ છેડી દીધો. કટારિયાએ જવાહર ચાવડા અને તેમના પરિવાર પર આમ આદમી પાર્ટીને સમર્થન આપી પીઠ પાછળ ખંજર ભોંકવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. માણાવદરની અંદર જેમણે 30 વર્ષ સુધી શાસન કર્યું છે, મારે એમને જડબાતોડ જવાબ દેવો છે કે 30 વર્ષ સુધી 1990 થી જેમણે શાસન કર્યું છે અને એના ગઢની અંદર એમનું આખું ખાનદાન જ્યારે પીઠ પાછળ પિતામાં ભીષ્મ એમ કહેતા કે જ્યારે શિખંડીના સ્વરૂપમાં જ્યારે એને શિખંડીના રૂપની અંદર જ્યારે માણાવદર વિધાનસભાના કાર્યકર્તાઓને હેન કેન પ્રકારે ડિસ્ટર્બ કરવા માટે અને પીઠ પાછળ ખંજોર ભકવા માટેના પ્રયત્ન કર્યા છે. ભારતીય જનતા પક્ષને દબાવવાના ક્યાંય ને ક્યાંય પ્રયત્ન કરે. ભારતીય જનતા કોઈના બાપની હેસિયત નથી કે કોઈને તાબે થવાની નથી. પીઠ પાછળ ખંજર ભોંકનારાઓને ક્યારેય જનતા માફ નહીં કરે અને માણાવદરની જનતા તો ક્યારેય નહીં માફ કરે. ઝઘડિયામાં લાફાકાંડ મુદ્દે ફરિયાદ નોંધાતા ચેતર વસાવાએ પોલીસ પર કર્યા પ્રહાર. ભરૂચના ઝઘડિયામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના લાફાકાંડના મામલામાં હવે ચેતર વસાવાની મુશ્કેલી વધી રહી છે. તેઓ વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. ભરૂચની ઝઘડિયા મેટ્રોપોલિટન કંપનીમાં મૃતકના પરિવારજનો સાથે ચેતર વસાવાએ રકઝક કરી હતી. ત્યારે ચેતર વસાવા ગરમ થઈ ગયા અને પોલીસની હાજરીમાં જ ભાન ભૂલી ગયા અને મૃતકના પરિવારજન પર લાફાઓનો વરસાદ કરી દીધો હતો. આ મામલે પોલીસે 3 FIR નોંધી છે, જેથી ચેતર વસાવાના પેટમાં તીલ રેડાયું છે. ચેતર વસાવાએ પોલીસ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે પોલીસ લાજવાને બદલે ગાજી રહી છે અને ચૂંટણીના પરિણામો બાદ મારા પર 3 FIR નોંધવામાં આવી. ત્યાં ચૈતરભાઈને પર FIR કરો એટલે એ ડરશે, દબાશે અને પછી આગળની કાર્યવાહી બધી ઠપ થઈ જશે અને અમે કંપનીવાળાને બચાવી લઈશું. ત્યારે આજે એકલા ચૈતર વસાવા નથી, આજે બધા હજારો ચૈતર વસાવા ઉભા થઈ હજારો ચૈતર વસાવા જેલમાં બેસવા માટે તૈયાર છે અને અમે આવનારા દિવસોમાં તમામ કામદારોને પણ અપીલ કરીશું અને જ્યારે પણ અમારે જેલમાં જવું પડશે પૂરી તૈયારી સાથે જેલમાં જઈશું, જેલ પણ વેઠીશું, પણ અમારું કામ જે કામદારોને ન્યાય આપવાનું છે એક ન્યાય અમે આપીને રહીશું. કોંગ્રેસની કારમી હાર જિગ્નેશ મેવાણીના કારણે થઈ હોવાનું ગણગણાટ શરૂ. બનાસકાંઠા બાદ અમદાવાદથી વિરોધ શરૂ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની ભૂંડી હાર થઈ છે. આ હાર પાછળ અન્ય કોઈ નહીં પરંતુ વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જવાબદાર હોવાનો ગણગણાટ કોંગ્રેસ નેતાઓમાં કાર્યકર્તાઓમાં શરૂ થઈ ગયો છે. મેવાણીએ પોતાના મળતિયાઓને ટિકિટ આપતા કોંગ્રેસનો પંજો કચડાયો હોવાને લઈને બનાસકાંઠાથી વિરોધ બાદ અમદાવાદથી કકળાટ શરૂ થયો છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો ભલે જાહેર થઈ ગયા હોય પરંતુ કોંગ્રેસ છાવણીમાં હારનો કકળાટ હવે સપાટી પર આવ્યો છે. હારનું મંથન કરવાને બદલે હવે કોંગ્રેસના જ નેતાઓ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. ચાંદખેડા વોર્ડની હાર બાદ કોંગ્રેસમાં ફાટી નીકળ્યો છે જ્વાળામુખી. અમદાવાદના ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલના સુપડા સાફ થયા બાદ પાર્ટીની અંદરનો આંતરિક વિખવાદ ખુલ્લેઆમ છતો થયો છે. હારની હતાશા એટલી છે કે કોંગ્રેસના જ એક પ્રવક્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સીધી ભડાસ કાઢી છે. પ્રવક્તાએ રૂકડું પડખાવતા કહ્યું છે કે એક વ્યક્તિ વિશેષની જીદનું પરિણામ આજે આખી પેનલે ભોગવવું પડ્યું છે. સીધો આરોપ છે કે પેરાશૂટ ઉમેદવાર ઉતારવાના કારણે જ આખી પેનલનો ભોગ લેવાયો છે. પરંતુ આ વ્યક્તિ વિશેષ આ ઇશારો સીધો ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તરફ છે. ચાંદખેડા વોર્ડમાં વર્ષોથી કામ કરતા ડોક્ટર હિરેન બેંકરની મજબૂત દાવેદારી હતી પરંતુ જિગ્નેશ મેવાણીના કહેવાથી ટિકિટ વહેંચણીમાં ખેલ પડ્યો હોવાનો સનસનીખેજ આરોપ લાગ્યો. મેવાણીની પસંદગીના સુબોધ નામના નેતાને પેરાશૂટ ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા અને પરિણામ એ આવ્યું કે આખી પેનલ હારનો સ્વાદ ચાખવો પડ્યો. મોટો સવાલ એ છે કે શું વ્યક્તિગત જીદ અને પેરાશૂટ નેતાઓના પ્રેમના કારણે કોંગ્રેસ આમ જ પોતાના કાર્યકર્તાઓનો ભોગ લેતી રહેશે? રાજ્યની 15 મનપામાં કોંગ્રેસ પાર્ટીને વિપક્ષમાં બેસવાના પણ ઠેકાણા નહીં.
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વાવાઝોડા સામે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કચડાઈ ગયા છે. 15 મહાનગરપાલિકામાં 10 મનપામાં તો કોંગ્રેસની સ્થિતિ એવી ખરાબ થઈ ગઈ કે વિપક્ષમાં બેસવા લાયક પણ નથી. ડિપોઝિટ પણ ડૂલ થઈ ગઈ. 10 મહાનગરપાલિકામાં કોંગ્રેસને વિપક્ષના પદ પર સંકટ છે. નિયમ મુજબ 10% બેઠક હોય તો જ વિપક્ષનું પદ મળે, પરંતુ રાજકોટ, સુરત, વડોદરા સહિત અનેક શહેરોમાં કોંગ્રેસ પાસે જરૂરી બેઠકો નથી. ત્યારે કોંગ્રેસે કહ્યું કે લોકતંત્રમાં સંતુલન બની રહે તે માટે વિપક્ષ જરૂરી, વિપક્ષને મળતો હક આપવો જોઈએ. મને લાગે છે કે ઘણી બધી જગ્યાએ કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને પણ આ પ્રકારનું સ્થાન પ્રાપ્ત નહીં થાય, કારણ કે કોંગ્રેસની પણ અને આપની પણ હજારો જગ્યાએ ડિપોઝિટો ગઈ છે અને પ્રજાએ એમને જડબેસલાક જવાબ આપી દીધો છે. લોકતંત્રમાં જેમ સત્તા પક્ષ એની સામે વિપક્ષનું પદ હોય તો એની કારણે એક આખી વ્યવસ્થાને એક સુવ્યવસ્થિત રીતે ચાલી શકે, અને એ જરૂરિયાતના ભાગરૂપે ભાજપાની નીતિ રીતિ અલગ રહી છે, પણ અમે પ્રમાણિકપણે એવું માનીએ છીએ કે લોકતંત્રની અંદર સત્તા પક્ષની સામે વિપક્ષ તરીકે હોવું જોઈએ, જેથી ચેકમેટની એક વ્યવસ્થા આખી, જેથી કરીને સંતુલિત રીતે વ્યવસ્થા તંત્ર ચાલે. એ અમદાવાદના વટવામાં મહિલાની હત્યાના 34 વર્ષ બાદ પુરાવા મળ્યા. દ્રશ્યમ ફિલ્મને પણ ટક્કર મારે તેવી ઘટના અમદાવાદના વટવામાંથી સામે આવી છે, જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 1992માં થયેલી એક યુવતીની હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો. વટવાના કુતુબનગરમાં એક મકાનના ખાળ કૂવામાં છેલ્લા 34 વર્ષથી દફન થયેલા રાજ પરથી આખરે પડદો ઉંચકાયો. બનાવની વાત કરીએ તો આ રહસ્યમયી હત્યાની શરૂઆત વર્ષ 1992માં થઈ. મૂળ ધોળકાની ફરઝાના ઉર્ફે શબનમ નામની યુવતીને શમશુદ્દીન સાથે પ્રેમ સંબંધ હતો. શમશુદ્દીનના લગ્ન થયા બાદ ફરઝાના તેને છોડવા માંગતી નહોતી, જેથી તેના પ્રેમીએ નર્તનરૂપ પ્રેમિકાને હત્યાનું કાવતરું રચ્યું. 4 શખ્સોએ ફરઝાનાનું ગળું દબાવી હત્યા કરી અને તેની લાશને ખાળ કૂવામાં દાટી દીધી, જેના પર સિમેન્ટનું ચણતર પણ કરી દેવામાં આવ્યું હતું. જે બાદ પરિવારજનોને સપનામાં ફરઝાના ઘરમાં હોવાનો ભ્રમ થતો હોવાથી તેઓએ તાંત્રિક વિધિ કરાવતા હતા, પરંતુ પરિવારજનો મકાનને તાળું મારી બીજે રહેવા જતા રહ્યા. પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે આ મકાન 7 વર્ષથી ખાલી હતું, ત્યાં કોઈ રહી શકતું નથી. લગભગ 12 કલાક સુધી ચાલેલા ખોદકામ બાદ ખાળ કૂવામાંથી માનવ અવશેષો મળી આવ્યા. આ અવશેષો મળ્યા બાદ હવે મૃતકના ભાઈ સાથે DNA મેચ કરાશે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે દર અઠવાડિયે એક યુવક દીવો કરવા આવતો હતો. મુખ્ય આરોપી શમશુદ્દીન જીવતો હોવાનું પણ જાણવા મળ્યું. પોલીસે મુખ્ય આરોપી શમશુદ્દીન અને તેના ભાઈ ઇકબાલને પકડી પાડ્યા છે. ફરઝાના દેહ વેપારનું કામ બંધ નહીં કરતી હોવાથી હત્યા કરી હોવાની કબૂલાત કરી. શમશુદ્દીન અને તેનો ભાઈ ઇકબાલ અને મિત્ર અબ્દુલ કરીમે હત્યાનો પ્લાન રચ્યો. શાલિયા બીબીના મકાનમાં હત્યા કરી શબનમને દાટી દેવાનો પ્લાન હતો. શાલિયા બીબી પર અબ્દુલ કરીમનો ઉપકાર હતો, જેથી ફરઝાના અને શમશુદ્દીન શાલિયા બીબીના ઘરે રોકાવા ગયા. મોડી રાત્રિના સમયે ફરઝાના ઉર્ફે શબનમનું ગળું દબાવી તેને મારી નાખવામાં આવી. ઇકબાલ અને અબ્દુલ દ્વારા ઘરે કાળકૂવો કરવામાં આવ્યો હતો. શબનમને દાટીને ઉપર પ્લાસ્ટર કરી દેવામાં આવ્યું હતું. બંને વચ્ચે લગ્ન ટકી શકે એમ નહોતા, પરંતુ ફરઝાના શમશુદ્દીનને છોડવા માંગતી નહોતી. એના કારણે શમશુદ્દીન બહુ જ એની પરિસ્થિતિ બહુ ખરાબ હતી, અને એ વખતે એણે એના એક મિત્ર અને એના મોટા ભાઈની મદદ લીધી, અને એની સાથે બીજા કુલ 4 જણાએ નક્કી કર્યું કે ફરઝાનાનો જે અંત છે આ રીતે થઈ શકે એમ છે, બાકી બીજી રીતે થઈ શકે એમ નથી. એટલે કે અબ્દુલ કરીમ અને ઇકબાલે અગાઉથી જ એ ઘરમાં જે ખાડકૂવો ખોદવાનો ચાલુ હતો એને તૈયાર રખાવેલો હતો. એટલે જેવા બંને સૂઈ ગયા એ જ અરસામાં આ બાકીના લોકોએ એનું ગળું દબાવી એની ત્યાં હત્યા કરી અને એક ખાડકૂવામાં જ જે ખાડકૂવા માટે ખોદેલો ખાડો હતો એમાં એને નાખીને એને દફનાવી દીધેલી. વચ્ચે લીંબુના ભાવ આસમાને હજુ પણ વધી શકે છે. ભાવ દાંત ખાટા કરી નાખે એવા લીંબુના ભાવ બોલાયા. અમદાવાદમાં વધતી ગરમી સાથે લીંબુના ભાવમાં ભારે વધારો નોંધાયો, જેના કારણે સામાન્ય નાગરિકો પર સીધી અસર પડી રહી છે. જમાલપુર એપીએમસી માર્કેટમાં હોલસેલ લીંબુના ભાવ ₹120 થી 180 સુધી પહોંચી ગયા છે, જ્યારે રીટેલ બજારમાં લીંબુના ભાવ ₹250 સુધી પહોંચી ગયા. વેપારીઓના જણાવ્યા અનુસાર હાલમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી લીંબુની આવક થઈ રહી છે અને દરરોજ અંદાજે 50 થી 60 ટન લીંબુ બજારમાં આવી રહ્યા છે. જો કે ભાવ આસમાને પહોંચતા માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે જો ગરમી વધુ વધશે તો આવનારા દિવસોમાં લીંબુના ભાવમાં હજુ વધારો થવાની શક્યતા છે. આ સાલ આપણે કુદરતી સારું છે કે ગુજરાતની આવક છે, તો કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રના ઇલાકામાં અત્યારે આવક હોવાના કારણે આપણા ત્યાં ભાવનું સ્ટેબિલિટી છે. બાકી અત્યારે જગ્યા ઉપર પોઝિશન બધી જગ્યાએ સાઉથમાં બી માર્કેટ ટાઈટ છે. 150-60 રૂપિયા સાઉથમાં જગ્યા ઉપર પોઝિશન છે, અને અહીંયા એ જ લીંબુ 170-80 રૂપિયા વેચાય છે.